ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના જ્યારે બનાવી ત્યારે ઘણા બધાના મનમાં શંકા કુશંકાઓ હોય કે સેના એટલે ઝઘડા માટેનું સંગઠન. માનસિકતા આવી જ હોય મોટા ભાગે બધાની. પણ જેમ પૂજ્ય સદારામ બાપાએ આ સમાજને એક દિશા આપવાનું કામ કર્યું. આહારના વિકાર, વ્યસન મુક્તિ, ધર્મનું સાચું આચરણ. એમણે ભજનોના માધ્યમથી આ સમાજમાં અને સમાજની સાથે આપણો સમગ્ર વિસ્તાર, આ વિસ્તારમાં યુવાધન તમામ લોકો વ્યસનોથી દૂર રહે, માનવતાના ધર્મનું પાલન કરે, બધા એકબીજાને મદદરૂપ થાય, એવો જે એક વિચાર મૂક્યો, એ વિચારને આગળ વધારવાનું અમે કામ કર્યું. મેં જ્યારે વ્યસન મુક્તિની વાત કરી ત્યારે લોકો હસતા અમારા પર કે કેવી રીતે વ્યસન મુક્તિની વાત કરશો, તમારા સમાજમાં તો ખૂબ વ્યસનો છે. ત્યારે ઘણા બધા હસતા અમારા ઉપર. પણ આજે એ વસ્તુને લોકો હવે એવું સ્વીકારતા થયા છે, કારણ કે પરમાત્મા માં જહુના દરબારમાં ઉભો છું. તમે કોઈ પ્રયત્ન ઈમાનદારીથી કરો છો, સાચા આશયથી કરો છો, તો પરમાત્મા એના આશીર્વાદ આપતા હોય છે. અમારે હું જીવાજી અત્યારે વાત કરતા મેં કહ્યું કે આ દેવી શક્તિ છે અને આ દેવીના જ આશીર્વાદ છે કે આપણે આટલું બધું સરસ કામ કરી શકીએ છીએ. લાખો લોકો ભેગા થયા, વ્યસન મુક્તિની વાત કરી. તો આજે આ સમાજમાં મહદ અંશે, એટલે થોડુંક કોક બચ્યું હશે, બાકી 90-95% વ્યસન મુક્તિ આવ્યું. અમે વાત કરી શિક્ષણની, અમે વાત કરી રોજગારની, અમે વાત કરી ભાઈચારાની, અમે વાત કરી માનવતાની. અમે જે વિચાર મૂક્યો, ઘણા બધાને એવું થાય કે તમે આ સંગઠન જે ચલાવો છો આનો વિચાર શું છે, આનાથી ફાયદો શું થયો? તો આ જગતમાં એવું કોઈ નથી કે જે તમને પૈસાથી સુખી કરી શકે. તમે તમામ સંપ્રદાયો, તમામ પંથોનો અભ્યાસ કરવો પડે. એ સ્વામિનારાયણ સંપ્રદાય હોય કે માં જહુમાં માનનારો પરિવાર હોય, એ તમામમાં વાત એક જ આવે છે, જે વિચાર મૂકે છે. વિચાર એટલે શું? તો કે કુટેવો, વ્યસનો, બદીઓ, આમાંથી બહાર નીકળો. સ્વામિનારાયણ સંપ્રદાયમાં માનનારો માણસ સુખી હોય છે એનું કારણ શું છે ખબર છે? ત્યાં વ્યસન મુક્તિની વાત કરે છે, ત્યાં આહારના વિકારની વાત કરે છે, ત્યાં સાદગીની વાત કરે છે, એટલે એ સુખી છે. અમે શું કર્યું? અમે વિચાર મૂકવાનું કામ કર્યું કે ભાઈ જગતમાં તમામ સમાજો બહુ આગળ વધી ગયા, દુનિયા ખૂબ ડેવલપ થઈ ગઈ, લોકો અંતરિક્ષમાં પહોંચી ગયા, અને આપણે હજુ ક્યાંક વ્યસનોમાં પડ્યા છીએ. તો પહેલા વ્યસન મુક્તિની વાત કરી. અમે વ્યસન મુક્તિની સાથે વ્યક્તિ ઘડતરનું કામ કર્યું. એટલે વ્યક્તિ ઘડતરનું કામ એટલે કે કેવા યુવાનો તૈયાર કર્યા જે પોતે બદીઓમાંથી બહાર નીકળી બીજાને બદીઓમાંથી બહાર નીકળવાની વાત કરે. ગામના કઈ તકલીફ પડે, ગામની કોઈ જરૂરિયાત હોય, ગામના કોઈ સારા પ્રસંગો હોય, તો એમાં ખડે પગે કામ કરી શકે, લોકોની વારે આવે એવા સારા યુવાનો તૈયાર કરવાનું કામ કર્યું. એટલે અમે વ્યક્તિ ઘડતરનું કામ કર્યું. વ્યક્તિ ઘડતરના કામ કરતા કરતા મારું સપનું તો એટલું જ હતું ચંદનજી કે એક તાલુકાના 100 યુવાનો એવા તૈયાર કરું, જયદીપસિંહ, કે જે 100 યુવાનો એક વિચાર મૂકે ને લોકોના કામ કરે રાખે. પણ એકલો નીકળ્યો તો આ ગુજરાતના 10,000થી વધારે ગામડાઓ ફર્યો છું. આજે આ સંગઠન ક્યારેક જુનાગઢની તળેટીમાં જાઓ ને તોય આ લાલ ઝંડો જોવા મળશે તમને. ક્યાંક ભાવનગરમાં ખોડિયારના દરબારમાં જાઓ તો ત્યાં પણ અમારા યુવાનો મળશે. ક્યાંક તમે અમરેલી કે જામ જોધપુર જાઓ કે જાફરાબાદ જાઓ, અમરેલીના એક કોસ્ટલ એરિયામાં આખો દરિયાકાંઠો તમે આમ ફરતા ફરતા ત્યાંથી એ સોમનાથ વેરાવળથી લઈ, જુનાગઢથી લઈ, જામનગરથી રાજકોટ ને કચ્છ સુધી આવો તો ત્યાં પણ અમારા યુવાનો મળી જ જાય તમને. આ બાજુ નવસારી, વલસાડ, સુરત, ભરૂચ, વડોદરા, પંચમહાલ, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, અમદાવાદ, બોટાદ, સુરેન્દ્રનગર, તમે ક્યાં ક્યાં, આ પાટણ, બનાસકાંઠા, મહેસાણા પૂરતું સીમિત નથી. તમને એવું થાય કે આ ભેગું કરતા વાર લાગે, તમે આખું આપણું ગામ, આમાં પણ ક્યાંક નાનો મોટો બધાને મન મોટા હશે. એક ગામ ભેગું કરવું કાઠું કામ છે. ત્યારે સમગ્ર ગુજરાતમાં આખા સમાજને ભેગો કરવો અને ભેગો કરી
અને એમાં વિચાર નાખવો કે બધા જ સમાજો બહુ આગળ જતા રહ્યા, દરેક સમાજોમાં શિક્ષણ ખૂબ આવ્યું, રોજગાર ખૂબ આવ્યો, સમૃદ્ધિ ખૂબ આવી, માલધાર રાખીને સારું પશુપાલન પણ કરવા લાગ્યા, સારી ખેતી પણ કરવા લાગ્યા, તો આપણે ક્યાં સુધી પાછળ રહીશું? મેં વાત એ નથી કરી કે જે સુખી થયો છે, કોઈ ગાડીને બંગલાવાળો થયો છે, તો એવું નથી કહ્યું કે આ તારું લૂંટીને થયો છે. મેં એને એક શીખવાડ્યું કે આ ગાડીને બંગલા જેની જોડે આવ્યા છે એમાંથી કંઈક શીખીએ આપણે, અને આપણે પણ ગાડીને બંગલાવાળા થવું હોય તો આપણી જાતને ઘસવી પડે, આપણે મહેનત કરવી પડે, આપણા બાળકોને સારું ભણાવવું પડે, સારા ધંધા રોજગાર કરવો પડે, અને ખેતી પણ કરીએ તો સારી ખેતી કરીએ, અને ખેતીના જે કાળી મજૂરી કરીને જે રૂપિયા લાયા એની બચત કરીએ, અને બચતમાંથી આપણા બાળકોને ભણાવીએ. જેમ બધા જ સમાજો આગળ આવ્યા તેમ મને પણ ભૂખ હોય, અહીંયા બધા જ સમાજના આગેવાનો છે, મને ભૂખ છે કે મારા સમાજનો દીકરો કે દીકરી ડીએસપી કલેક્ટર બને, અધિકારી કર્મચારી બને. અહીંયા બેઠેલા ચૌધરી સમાજના આગેવાનો બેઠા છે, અહીંયા રબારી સમાજના આગેવાનો બેઠા છે, અહીંયા 18 આલમ છે, તમામ સમાજ છે. સવારના 3 વાગે ચૌધરી કે રબારીનો દીકરો દોડવા જતો હોય તો એની ઈર્ષા કરવાનું મેં નહીં શીખવાડ્યું. એ 3 વાગે દોડી અને કોન્સ્ટેબલ બને, પીઆઈ બને, પીએસઆઈ બને તો એની ઈર્ષા કરવાનું મેં નહીં શીખવાડ્યું. મેં એ શીખવાડ્યું કે 3 વાગે ઉઠે છે તો આપણે પણ 3 વાગે ઉઠી અને આપણે પણ આપણી મહેનત કરીએ, આપણે પણ દોડીએ અને આપણે પણ નોકરીઓમાં લાગીએ. અમારા એલસીબીમાં છે અમારા કોન્સ્ટેબલ પ્રવીણજી, આપને કહું છેલ્લા 10 વર્ષમાં, અમે છેલ્લા 15 વર્ષમાં સમાજમાં અમુક પરિવર્તન છે. અહીંયા બધા સમાજના આગેવાનો બેઠા છે, તમે જોતા હશો કે અમારા સમાજમાં પણ ખૂબ પરિવર્તન છે. અને હું વાત કરું છું જે સમાજમાં જન્મ્યો છું એનું ઋણ છે મારા પર, એની ચિંતા કરું છું, એની વાત તો કરું જ છું, પણ સાથે 18 આલમની વાત કરું છું, તમામ સમાજોની વાત કરું છું, અને તમામ સમાજોને જોડે રાખવાની વાત કરું છું. અમે ક્યારેય લડાઈ ઝઘડાની દિશા નહીં આપી. એક આગેવાન હંમેશા સહનશીલ હોવું જોઈએ, આગેવાનનું મન મોટું હોવું જોઈએ, અને આગેવાન એ નમે, આગેવાનનું કામ નમવાનું છે. ઘણાને એવું થાય કે તમે આગેવાન જ નમે, જેને ભેગું કરવું છે, જેને કંઈક કરવું છે, જેને સારું કરવું છે એ જ નમી શકે. અને આગેવાન એને જ કહેવાય કે જે નમી શકે, નમીને પણ સારું કરે, એનું નામ આગેવાન. આગેવાન ક્યારે અકડ ના રહે અને પાડી દો એવું ના કે, આગેવાન દૂરનું વિચારે, એના આગેવાન. એટલે ઘણીવાર ઘણા બધા એવું કે તમે આ કેમ કર્યું? તમે આગેવાન બનાવ્યા છે. અમારે એક આગેવાનને મેં કીધેલું કે દાદા તમે આ કર્યું હોત તો, એટલે મને એમણે એવું કીધું કે તારા જેવા માગનારા નતા ને એટલે અમે હું નતો કરી શક્યો. એટલે મેં એવું કહ્યું કે દાદા અમને એ વખતે માગતા નતું આવડતું એટલે તમને આગેવાન બનાવ્યા હતા, તો તમારે લઈ લેવાનું હતું, એ તમને એટલે બેહાડ્યા હતા અમે. એમ ત્યારે કે અમે બધા જાહેર જીવનમાં છીએ, સામાજિક જીવનમાં છીએ, રાજનીતિક જીવનમાં છીએ, તમામ સમાજોને સાથે લઈને ચાલતા હોઈએ છીએ, તમામ લોકોને સાથે લઈને ચાલતા. પણ મને જો આ ક્ષત્રિય ઠાકોર સમાજની ચિંતા હોય ને તો હું તમને બધા જ સમાજો સાથે બેસવાની વાત કરીશ, બધા જ સમાજોને જોડે રાખવાની વાત કરીશ. અને જો હું એવી વાત ના કરું તો સમજી લેજો કે પહેલો દુશ્મન હું તમારો છું, સમાજનો દુશ્મન છું. સમાજનો સાચો આગેવાન એ છે કે સમાજને તમામ લોકોને સાથે રાખવાની વાત કરે, અને એવા ઘડતર એવું તૈયારી કરીએ કે આપણાને બધા જ જોડે રહે. માં જહુના દરબારમાં ઉભો છું, માં જહુને પ્રાર્થના કરું છું કે આ સમાજમાં આજે અમારો એક રાહુલ અહીંથી ક્રિકેટ રમતો, એ રાહુલ ક્રિકેટ રમે છે. માં ભગવતીને પ્રાર્થના કરું કે આઈપીએલમાં રમે ત્યાંથી ઇન્ડિયન ટીમમાં એનું સિલેક્શન થાય. તમામ દિશાઓમાં આગળ વધવું પડશે. તમે જે કંઈ કામ કરો, આ અમારા રેવાભાઈ રહ્યા, હું એવું કહું, મારા ડ્રાઈવરને એવું કહું કે જો હું ડ્રાઈવર હોત ને તો મારો શેઠ મારાથી ખુશ હોત. જીવાજી, હું પટાવાળો હોત ને તોય મારો શેઠ મારાથી ખુશ હોત. હું ખેતી કરતો જ ન તો સારી ખેતી કરતો હોત. એમ તમને જે કહું છું એમ કે કામ નાનું નથી, કામને એટલું ધગસથી કરો કે કામ મોટું થઈ જાય. લોકો એવું કે વાહ ક્યાં બાત હે,
એમ જ્યાં જે જવાબદારી છે, ખેતી કરો ને તો એટલી સરસ ખેતી કરો કે લોકો જોવા આવે. નોકરી ધંધો કરો, નાની એવી દુકાન ભલે હોય પણ એટલી સરસ દુકાન બનાવો કે લોકો તમારી દુકાને આવે અને દરરોજના તમને 1000-2000 કમાવો. વિષય એટલો જ છે, કોઈ પણ કામ ધગસથી કરો. જે જવાબદારી મળી છે આ ભગવતી જ નક્કી કરે છે. નરકે ક્યાં ધાણોદ ને ક્યાં અમદાવાદ, ક્યાં બનાસકાંઠા, ક્યાં જુનાગઢ, મને કોણ ઓળખે ભાઈ? કોઈ એવો જબરો નહીં. પણ એ તો એને નક્કી કર્યું છે, એ ભગવતીએ નક્કી કર્યું છે કે તારે આ કરવાનું છે. દરેકની જવાબદારી ભગવતી નક્કી કરેલી છે ને જવાબદારીના ભાગ રૂપે જ આપણે બધા અહીંયા બેઠા હોઈએ છીએ. આ ચંદનજી હમણાં વાત કરી કે ઊંટ લારીમાં જાનમાં જ આયા હશે, જાનમાં જ આયા હોય ત્યારે આજે એમણે જે વાત કરી ને એ કેટલો આનંદ હશે એમને, એમના આનંદ કેટલો હશે ને એમના અહીંયા જે સંબંધી બેઠા છે એમને કેટલો આનંદ હશે કે જે ગામમાં હું આજ મારા મામાને ત્યાં જઉં ને તો મારા મામાને ત્યાં એમની ફરતો હતો. હવે મામાને બધા હાર પહેરાવા આવે એવું થાય, મામા હું તો એનો એ જ છું. એમ ચંદનજીએ વાત કરી કે અહીંયા ઊંટલારીમાં બેસીને આવેલો અને એ જ ઊંટલારીમાં બેસીને આવતો એ તમારો આગેવાન ગુજરાત વિધાનસભામાં ધારાસભ્ય બને અને અહીંયા એમનું બોર્ડ વાગે. સાહેબ આથી વધારે રાજીપો કેવો હોય યાર? આ જ રાજીપો છે. પણ અમારે એવું વર્તવું પડે. આજ તમે અમને બહુ ફૂલહાર કર્યા, કેટલો ખર્ચો કર્યો, જોખણું કર્યું. અમારી માતાઓ પૂંખતી હતી, ચાંદલા કરતી હતી, અમારા તલવાર હાથમાં પકડાયેલી, શ્રીફળ આપેલું. તો અમારે એવું વર્તવું પડે. ગામમાં આવી અને ગામમાં મીઠાશ વધારાની કામ કરાય. ગામના મીઠા ગોરા પાણીમાં ઝેર નાખવાનું કામ અમારે ના કરાય. આ કામ અમારું છે. એટલે તમને બધાને વિનંતી કરું છું કે હું જે વાત કરું છું ગરીબોની વાત કરું છું, વંચિતોની વાત કરું છું, પછાતોની વાત કરું છું, જ્યાં અંધારું છે ત્યાં અજવાળું કરવાની વાત કરું છું. મારી વાતને કદાચ વાર લાગશે પણ છેવટે એ વાત જ જીતવાની છે. ઘણા બધાને એવું થાય કે 15 વર્ષથી તમારું આ સંગઠન ચાલે, તમે આ કરો છો, આ વધારે ને વધારે મજબૂત કેમ થાય છે? ત્યારે જહુ માના દરબારમાં ઉભો છું, જૂઠું નહીં બોલું. અમારો ભાવ પવિત્ર છે, અમારી તાકાત, અમારી સચ્ચાઈ ને અમારી ઈમાનદારી છે. જે દિવસે એ મરી જશે ને કોઈ નહીં આવે, કોઈ સાંભળવા નહીં આવે, કોઈ બોલાવશે નહીં. એ પરમાત્મા જે તમને જવાબદારી આપે છે ને જવાબદારી ઈમાનદારીથી કરો છો એટલે જ પરમાત્મા તમને સ્વીકારે છે. આ સમગ્ર ગામને વંદન કરું છું અને ગામના તમામ લોકોને વિનંતી એટલી જ કરું છું, ચૂંટણી આવતી જતી રહેવાની. તાલુકો, જિલ્લો, વિધાનસભા, લોકસભા, આ દરેક ચૂંટણીઓમાં આપણું ગામ જુદું પડતું જશે તો કેટલું બધું થાય. દર 5 વર્ષે નવા નેતા આવે. ગામની એકતા ટકાઈ રાખજો. મત જ્યાં જે આપવો એ આપજો તમતા, પણ ગામની એકતા ટકાઈ રાખજો. ગામની એકતા તૂટવા ના દેતા. તમને બધાને ચરણોમાં વંદન કરું છું. અમારું આટલું સરસ સન્માન કર્યું માં જહુના દરબારમાં. અમારે જીવાજીને છે ને આ બધું ખબર હોય એટલે મને એ પેલા ઢોલી શું નામ કીધું તમે વિચારો અહીંયા, એટલે મને કે કોઈ પણ ભુવા ગુજરાતના કોઈ પણ ખૂણે ધૂણે તો કે પેલા ઢોલીને યાદ કરે. ધાણોદના એ ઢોલીની માં બોલું કે એમ. આપણે બધાય ઘણા બધા એવું કે ભાઈ હું કઈ માનતો નહીં, એ તો પરચા મળે ને ત્યારે માને. ભગવતી છે જ એ છે, એ જ ચલાવે છે. અને એમાં હમણાં ચંદનજી એક બીજી વાત કરી દીધી કે 18 ગામમાં આજુબાજુ માના ખોટા સોગન કોઈ ના ખાઈ શકે. એ તો એનો પ્રતાપ છે. મારા ગામમાં એક માતા છે કે કોઈ સોગન ના ખાય. એમ દરેક ગામમાં આપણી સંસ્કૃતિ છે. એ માએ આપણા ગામને એક રાખ્યો છે ને માએ આપણાને બધાને ટકાઈ રાખ્યા છે. એટલે માં જહુને પ્રાર્થના કરું સમગ્ર ગામને એક રાખે, ખૂબ સુખી કરે, સમૃદ્ધ કરે, આ વિસ્તારને સુખી કરે અને અમને આ જ રીતે ઈમાનદારીથી કામ કરવાની શક્તિ આપે, ગરીબો વંચિતો માટે કામ કરવાની તાકાત આપે. એ જ વિનંતી સાથે મારી વાત પૂરી કરું. અસ્તુ. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.